બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા આણંદ મુકામે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો। પરશુ દીક્ષાનું આયોજન 29/9/2024ના રોજ કરવામાં આવ્યું છે। ત્યારે મહેસાણા બ્રહ્મ યુવા શક્તિ દ્વારા ગણપતિ મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાઓનો હાજર રહ્યા હતા અને પરશુરામ દાદાની આરતી કરી યશવંતભાઈ વ્યાસ, આકાશભાઈ રાવલ, જતીનભાઈ રાવલ, મિલાપભાઈ રાવલ અને સમગ્ર બ્રહ્મ યુવા શક્તિ મહેસાણા ટીમ દ્વારા ગુજરાતમાંથી યુવાનોને મોટી સંખ્યામાં પધારવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। 29 સપ્ટેમ્બર 2024ના રોજ અમે આવી રહ્યા છીએ પરશુ દીક્ષા માટે આણંદ ખાતે। અમે આવી રહ્યા છીએ, તમે પણ જોડાઓ। હર મહાદેવ। મહેસાણાના ભૂદેવો આવી રહ્યા છે આણંદ પરશુ દીક્ષા માટે 29 તારીખે। તો સર્વ ભૂદેવ સમાજને આમંત્રણ છે, મહેસાણા જોડાય છે સર્વ ભૂદેવ સાથે। તમે પણ ગુજરાતના સર્વ ભૂદેવો જોડાઓ। હર હર મહાદેવ। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાનના સાનિધ્યમાં અમે જઈ રહ્યા છીએ આનંદ 29 તારીખે રવિવારે। આપ સૌ જોડાઓ, બ્રહ્મ પરિવાર, બ્રહ્મ એકતા મજબૂત કરો। હર હર મહાદેવ। એવી રીતે બ્રાહ્મણોના મુખ્ય પ્રતીક જનોઈ તિલક, બરાબર, એવી રીતે પરશુ પણ એ બ્રાહ્મણોનું મુખ્ય પ્રતીક છે। તો જ્યારે ગુજરાતમાંથી આટલો મોટો પ્રોગ્રામ આણંદ બ્રહ્મ યુવા શક્તિ દ્વારા કરવામાં આવતો હોય ત્યારે આપણા બધા ભાઈઓની ફરજ છે કે આપણે ખૂબ જ મોટી સંખ્યામાં આણંદ પધારવું જોઈએ, જેથી આપણે બ્રહ્મ સમાજની યુવા એકતાને વધારે મજબૂત કરી શકાય। એમાં અમે બધા ભાઈઓ જવાના છીએ। તો તમે પણ ગુજરાતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભૂદેવ ભાઈઓ પધારો એવી સર્વે ભાઈઓને બ્રહ્મ યુવા શક્તિ મહેસાણા તરફથી સર્વેને હાર્દિક અપીલ છે। હર હર મહાદેવ।